પોરબંદરમાં છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જ ઓછું મતદાન થયું હતું. તેથી આ વખતે મતદાનની ટકાવારી વધારવા માટે તંત્ર ઊંધા માથે છે. તેથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત સેન્ટ મેરી સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ આપતી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર ધાનાણીએ તેની મુલાકાત લીધી હતી તથા વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કરેલ છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, ત્રણ તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં મતદારો ખૂબ ઉત્સાહભેર ભાગ લે એ માટે સ્વેપ અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો અમે કર્યા છીએ. અને તેમાં જ પોરબંદર જિલ્લાની એક શાળા દ્વારા બહુ સુંદર રંગોળી ચિત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું તેમને ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે પોરબંદર જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તારીખ 26/4/2026ના રોજ યોજાનાર ચૂંટણીના કામે આપનું મતદાન અવશ્ય કરો.